રસોડામાં આવીને જોયું તો તેલ મુકાઈ ગયું હતું ને ચેવડો કરવાની તૈયારી મમ્મી કરતા હતા. ને ત્યાર પછી બપોરની રસોઈની તૈયારી થઈ ગઈ તો મેં કાંદા કેપ્સિકમ ને બટાકા લઈ લીધા, કેમ કે આજે બનાવવાની હતી સેન્ડવિચ. બપોરે જ સેન્ડવિચ બનાવી નાખી હતી ને જમીને ઊભા થયા તો એક પીસ જ વધ્યો હતો. ત્યાર પછી આપણે તો હમણાં આરામ જ કરવાનો છે, કારણ કે ક્લાસીસ શરૂ છે નહીં, એટલે હમણાં તો મજા જ છે. અને ધર્મ જો એના એક પણ રમકડા ભરે નહીં, એ કામ તો આપણે જ કરવાનું. અહીંયાથી અહીંયા ને અહીંયાથી અહીંયા ભરવાનું જ કામ કરવાનું. ત્યાર પછી જો હું અહીંયા મમ્મીને શાક માર્કેટમાંથી લઈ આવી અને ધર્મભાઈને સોડા પીવી હતી, પણ તોફાનમાં બધી સોડા ઢોળાઈ ગઈ ને આખું રસોડું ચીકણું થઈ ગયું. પછી સાંજની રસોઈ બનાવી દીધી ને એટલો બધો પરસેવો વળે છે હમણાં તો હું થોડીક વાર પંખા નીચે બેસવા આવી ગઈ. નીલ મામાના ઘરેથી આવી ગયો તો રાહુલભાઈ જમવા બેસી ગયા હતા ને મમ્મી આ બાજુ રોટલા બનાવતા હતા. મમ્મી મને એવું કહેતા હતા કે તું પણ મારી જેવા શીખી જા. મેં કીધું તમે જીવો છો ત્યાં સુધી તમારી જેવા તો મને નહીં જ આવડે. મમ્મી સપ્તાહમાં જાય છે એટલે પાછળનું બધું જ કામ મારે કરવાનું હતું. એ બધું કામ પતાવી દીધું અને બાળકો ઘરમાં આટાવીટા મારતા હતા ને રમતા હતા. આમ આજનો દિવસ આવી રીતે જ પસાર થઈ ગયો અને આજ માટે આટલું જ. તે મળશું ફરીથી નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.